સ્વામી બાપાના જીવનની અંદર આપણે પહેલાં જ વાત કરી કે એ તો અનાદિ સિદ્ધ ગુણાતીત સંત છે, એમને કંઈ કરવાનું બાકી નથી, પણ આ લોકની અંદર આવ્યા છે તો એમણે પણ પોતાના બંને સમર્થ ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની કૃપા પ્રાપ્ત કરેલી છે. આધ્યાત્મિક માર્ગમાં ગુરુની કૃપા વગર કશું જ શક્ય નથી. અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ કોઈ સામાન્ય ગુરુ નહોતા કે એના બે તમે ખાલી પગ દબાવી દો અને થોડું પાણી ભર દો ને જગ ભર દો ને થોડું જમાડ દો એટલે રાજી થઈ જાય ને કૃપા મોજ આપી દે, એવા સામાન્ય સંત નહોતા. શાસ્ત્રીજી મહારાજ તો સ્પષ્ટ વક્તા, 100 ગળને ગાડી અને વાતને ચકાસીને સ્વીકારે એવા હતા. સમર્થ હતા, આર્ષ દ્રષ્ટા પુરુષ હતા, ભગવાનનું સ્વરૂપ હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજ એવા સમર્થને પણ રાજી કરેલા છે, એની કૃપા મેળવેલી છે. શાસ્ત્રીજી મહારાજનું તમે જીવન જુઓ. નાની ઉંમર હતી, વડતાલની અંદર ગયા, એમની બુદ્ધિ પ્રતિભાથી અંજાઈને ગોરધનભાઈ કોઠારી કે મારે તમને કોઠારમાં રાખવા છે. શાસ્ત્રીજી મહારાજની ઉંમર નાની, હજી તો દીક્ષા લીધી નથી, અને સ્પષ્ટ એમના સિદ્ધાંત, એમની સમજણ એટલી સ્પષ્ટ હતી. ગોરધનભાઈ કોઠારી એટલે 4 આચાર્યો જેના હાથ નીચેથી પસાર થઈ ગયેલા, પોતે એવા સમર્થ કે સંતો એમને દંડવત કરતા, પણ આ સ્પષ્ટ વક્તા હતા. શાસ્ત્રીજી મહારાજે સ્પષ્ટ કીધું કે હું કોઠારમાં રહેવા માટે નહીં, મારે તો સાધુ બનવું છે. એવા સ્પષ્ટ અને નિર્ભય પુરુષ હતા, સાથે સાથે એવા સમર્થ હતા. વડતાલની અંદર શાસ્ત્રીજી મહારાજ હતા અને ભગતજી મહારાજ થકી એમને અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણની સાથે 12 વર્ષ રહેલા અને ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર અક્ષર અને પુરુષોત્તમનો જે સિદ્ધાંત, એની જે ચર્ચા થતી એ કાનો કાન સાંભળેલી. એ પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી દીક્ષા ગુરુ અને પોતાના આધ્યાત્મિક ગુરુ એવા ભગતજી મહારાજ પાસેથી એમણે જ્યારે સાંભળ્યું કે અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે, એમણે સંકલ્પ કર્યો કે આપણે અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત ફેલાવવો. આ બાજુ ગોરધનભાઈ કોઠારી સમગ્ર વડતાલના સર્વે સર્વા કહેવાય, એમણે એવો નિયમ લીધેલો કે મારી હયાતીની અંદર આ પૃથ્વીના પટ ઉપર અક્ષર અને પુરુષોત્તમ નહીં પધરાવા દઉં. શાસ્ત્રીજી મહારાજ એવા સમર્થ પુરુષ હતા. જુનાગઢ મંદિરના બાલમુકુંદ સ્વામી એમણે ગોંડલની અંદર એક શિખરનું મંદિર કરી અને એની અંદર અક્ષર પુરુષોત્તમ પધરાવવાનો દાખલો કર્યો, પ્રયત્ન કર્યો. ગોરધનભાઈને ખબર પડી, ત્યાંથી બેઠા બેઠા અહીંયા કાર્ય બંધ કરાવી દીધું. આવા સમર્થ હતા ગોરધનભાઈ કોઠારી. એ ગોરધનભાઈ કોઠારીની હાજરીમાં અમદાવાદથી કુંજ વિહારી પ્રસાદજી છૂટા પડ્યા. એમને ખોટું લાગ્યું. શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને એમણે કીધું કે અમારે વઢવાણની અંદર જમીન જોઈએ છે, તમે અમને અનુકૂળતા કરી આપો. લીમડીના ઠાકોર સાહેબ, એમના દિવાન ઝવેરભાઈ, એમની સાથે શાસ્ત્રીજી મહારાજને બહુ સારા સંબંધ. શાસ્ત્રીજી મહારાજે કીધું એક શરત ઉપર તમને જમીન આપું, તમે વઢવાણની અંદર મંદિર કરો, એમાં અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ જો તમે પધરાવવાના હોય ને તો હું તમને જમીનની વ્યવસ્થા કરી દઉં. અને આ વાત ખાનગી રહેવી જોઈએ, કોઈને ખબર ન પડવી જોઈએ. શાસ્ત્રીજી મહારાજ એક પત્ર ઝવેરભાઈ ઉપર લખ્યો અને કીધું કે આ કુંજ વિહારી પ્રસાદજી આવે છે, એને વઢવાણની અંદર જમીન આપજો. એ સમયે વઢવાણ એ લીમડી સ્ટેટ નીચે આવતું હતું. ઝવેરભાઈએ વઢવાણની અંદર જમીન આપી, મંદિર થયું. શાસ્ત્રીજી મહારાજે પોતાના હરિભક્તોને મોકલ્યા અને કીધું કે જાઓ મધ્યખંડની અંદર અક્ષર અને પુરુષોત્તમ પધરાવજો. વિરોધ થયો એટલે મધ્યખંડમાં તો ન પધરાવી શક્યા, પણ પ્રથમ ખંડની અંદર અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ પધરાવી. આ ભરતખંડને વિશે આ બ્રહ્માંડની અંદર પહેલી વાર જો અક્ષર પુરુષોત્તમ ક્યાંય બેઠા હોય ને તો વઢવાણની અંદર. અને એનો તાર એ શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યો કે આપની ઈચ્છા મુજબ અક્ષર અને પુરુષોત્તમ એ વઢવાણની અંદર બેસી ગયા છે. તાર લઈને શાસ્ત્રીજી મહારાજ ગોરધનભાઈ કોઠારીની ઓફિસમાં ગયા અને ગોરધનભાઈ કોઠારીની આ તાર મૂક્યો ટેબલ ઉપર. ગોરધનભાઈ કહે છે કે આ શેનો તાર છે, વાંચો એટલે ખબર પડશે. વાંચ્યું અને વાંચતાની સાથે ગોરધનભાઈ ઊંડા ઉતરી ગયા. જ્યારે કડ વળીને ત્યારે ગોરધનભાઈએ કીધું કે મેં એવું નક્કી કરેલું કે મારી હયાતીની અંદર અક્ષર અને પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર નહીં બિરાજવા દઉં. શાસ્ત્રીજી મહારાજ કે મેં પણ નક્કી કરેલું કે અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો હોય તો તમારી હાજરીમાં જ પધરાવા છે, ને આ પધરાવી દીધા. આ સમર્થ શાસ્ત્રીજી મહારાજ હતા, કોઈની સેહમાં દબાઈ નહીં. એવા સમર્થ શાસ્ત્રીજી મહારાજની કૃપા પ્રમુખ સ્વામી મહારાજે પ્રાપ્ત કરેલી છે. એ કોઈ જેવી તેવી વાત નથી. શાસ્ત્રીજી મહારાજ આર્ષ દ્રષ્ટા પુરુષ હતા. શાસ્ત્રીજી મહારાજ સારંગપુરનું મંદિર પૂરું થયું એ સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ જયપુરની અંદર ગયા અને જયપુરની અંદર એમણે આરસની 2 મૂર્તિ કરાવી.
એક ગોપીનાથજી મહારાજની, બીજી રાધિકાજીની. એ મૂર્તિને લાકડાની પેટીમાં પેક કરાવીને સારંગપુરનું જે ભંડક્યું એટલે અત્યારે જે રંગમંડપ છે ને એ રંગમંડપની અંદર એમણે રાખી. એ વાતને તો ઘણો બધો સમય થઈ ગયો. એક વખત અમદાવાદના હરિભક્તો ખેંગારજીભાઈ વગેરે એ બધા આવ્યા અને શાસ્ત્રીજી મહારાજ એકદમ પલંગમાંથી ઊભા થયા, ખેંગારજીભાઈનો હાથ પકડીને નીચે ભંડકિયામાં લઈ ગયા અને કીધું આ પેટી ખોલો. પેટી ખોલી તો અંદરથી ગોપીનાથજી મહારાજ અને રાધિકાજીની મૂર્તિ. એમણે કીધું સ્વામી આપણે સારંગપુરનું મંદિર તો થઈ ગયું, એમાં મૂર્તિઓ તો પધરાવી, આ મૂર્તિ ક્યાંની છે? એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે કે ગઢડાની અંદર ટેકરા ઉપર મંદિર કરવું છે અને એ મંદિર થશે તે વખતે આ ગોપીનાથજી અને રાધિકાજીને પધરાવવા છે. ખેંગારજીભાઈ કહે પણ સ્વામી આ કૃષ્ણકુમારસિંહજીએ તો લાલ શેરો મારી દીધો છે કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીને ભાવનગર સ્ટેટની અંદર ગઢડાની અંદર ક્યાંય જમીન પ્રાપ્ત નહીં થાય. શાસ્ત્રીજી મહારાજ કે રાજ પલટો થશે, રાજ પલટો થશે, પણ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે ટેકરા ઉપર મંદિર કરવું છે અને મૂર્તિ પધરાવી છે. એની આ મૂર્તિ છે. હવે શાસ્ત્રીજી મહારાજની કેટલી આર્ષ દ્રષ્ટિ હશે. જ્યારે હજી તો ગોંડલનું મંદિર નથી થયું, હજી તો ગઢડાના મંદિરનું નામો નિશાન નથી, જમીન નથી મળી, પણ શાસ્ત્રીજી મહારાજે દૂરનું જોઈ શકતા હતા, ભવિષ્યનું જોઈ શકતા હતા, આર્ષ દ્રષ્ટા પુરુષ હતા. આપણને ન દેખાય પણ શાસ્ત્રીજી મહારાજ તો ગઢડાના ટેકરા ઉપર મંદિર જોતા જ હતા. અને પછી શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ મૂર્તિ તો પધરાવી છે, આ મૂર્તિની આરતી પ્રતિષ્ઠામાં તમારા હાથે ઉતરાવી છે. અને ખરેખર એવું થયું. રાજ પલટો થયો 1947ની સાલમાં. ભારતનું સ્વતંત્ર થયો અને ભારતના તમામ રાજ્યો એનું વિલીનીકરણ થયું. અને એ સમયે ગોવિંદસિંહ ચુડાસમા કલેક્ટર થયા ભાવનગરના અને એમણે આ ટેકરો એ શાસ્ત્રીજી મહારાજને આપ્યો. એની ઉપર ભવ્યાતિ ભવ્ય મંદિર થયું અને એ વર્ષો પહેલાં તૈયાર કરાવેલી ગોપીનાથજી રાધિકાજીની મૂર્તિ આજે તમે દર્શન કરવા જજો, એ મૂર્તિના તમને દર્શન થશે. અને એની આરતી પણ એ ખેંગારજીભાઈ પાસે ઉતરાવેલી. આવા આર્ષ દ્રષ્ટા પુરુષ હતા. 1939ની સાલમાં શાસ્ત્રીજી મહારાજે શ્રીજી સ્વરૂપ સ્વામી ઉપર એક પત્ર લખેલો છે. એ પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજે લખ્યું કે આજે તો તમને નથી દેખાતું, આજે તો આપણી સંસ્થાની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે કેરોસીનના ડબ્બાની અંદર ખીચડી રાંધીને જમવું પડે છે. અરે સારંગપુરની અંદર છાશ માંગવા માટે નીકળે તો આગળ પેલી ડોસીમાં દોડે કે પાછળ બંડિયા છે અને છાશ આપતા નહીં. આજે તો આપણી સંસ્થાની અંદર માણા નથી, પાણા નથી, કાંઈ નથી. પણ મને ઇદમ દેખાય છે કે ભવિષ્યની અંદર બંને સંસ્થા કરતાં આપણી સંસ્થા પ્રતિષ્ઠા અને ધન સંપત્તિમાં વધી જશે, તમને દેખાશે આગળ. અને આજે તમે જુઓ, આજે BAPS સંસ્થાના ડંકા એ દિગંતની અંદર વાગે છે. શાસ્ત્રીજી મહારાજ એવા આર્ષ દ્રષ્ટા પુરુષ હતા. આવા સમર્થ સંત, એની કૃપા છે ને એ પ્રમુખ સ્વામી મહારાજે પ્રાપ્ત કરી. આ જેવી તેવી વાત નથી. આ શાસ્ત્રીજી મહારાજ મેં પહેલાં જ વાત કરી એવા સામાન્ય પુરુષ નહોતા કે એનો પાણીનો એક ગ્લાસ આપી દો, પગ દબાવી દો એટલે રાજી થઈ જાય. આ ગુરુની કૃપા મેળવીને એ બહુ જ કઠણ સાધના છે. એ સાધના પ્રમુખ સ્વામી મહારાજે કરેલી છે. એટલા માટે એમની સાચી શોભા. શાસ્ત્રીજી મહારાજના જીવનના કેટલાક પ્રસંગો જોઈએ તો ખબર પડે કે એમની નારાયણ સ્વરૂપ ઉપર એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર જબરજસ્ત કૃપા. 1946ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ એક પત્ર લખેલો છે. એ પત્રની અંદર એમણે લખેલું છે કે નારાયણ સ્વરૂપ, તમારી ઉંમર તો ઘણી નાની છે અને સંસ્થાની અંદર તમે હજી નવા નવા સંત થયા છો, પણ મારું મન સહેજે સહેજે તમારી અંદર રહ્યા કરે છે. આ કૃપાની નિશાની છે. સમર્થ આવા ગુરુ છે, એનું મન જે શિષ્યની અંદર રહેતું હશે, એ શિષ્ય કેવા હશે? 1947ની સાલમાં શાસ્ત્રીજી મહારાજે એક બીજો પત્ર લખ્યો છે. એની અંદર લખ્યું છે કે તમે નાની ઉંમરની અંદર મોટા સદગુરુની સ્થિતિ પ્રાપ્ત કરેલી છે. આ સાક્ષાત ગુરુ પોતે શિષ્યને પ્રમાણ આપે છે. આ પણ એક કૃપાની નિશાની છે. પોતે રાજીપો પ્રાપ્ત કર્યો એની નિશાની છે. શાસ્ત્રીજી મહારાજ કે તમારી ઉંમર તો નાની છે, પણ નાની ઉંમરમાં તમે મોટા સદગુરુની સ્થિતિ પ્રાપ્ત કરેલી છે. શાસ્ત્રીજી મહારાજ એક વખત સારંગપુરની અંદર બિરાજમાન હતા અને એ વખતે હરગોવિંદભાઈ માસ્તર, એમના એક મિત્ર હતા, ધોળકાના મેજિસ્ટ્રેટ શંકર પ્રસાદ. આમ ગુણભાવી હતા. એ સમયે નવા નવા કેમેરાની શોધ થયેલીના શંકર પ્રસાદજી, એને ખૂબ ફોટા પાડવાનો શોખ. એ સારંગપુરની અંદર આવ્યા અને કીધું કે શાસ્ત્રીજી મહારાજ, મારે તમારો ફોટો પાડવો છે. એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે મારી બહુ ઈચ્છા નથી. બહુ આગ્રહ કર્યો હરિભક્તને રાજી કરવા માટે. શાસ્ત્રીજી મહારાજ કીધું વાંધો નહીં, ફોટો પાડો, પણ 1 મિનિટ ઊભા રહો. કેમ? તો કે મારે નારાયણ સ્વરૂપને મારી બાજુમાં બેસાડવા છે અને પછી ફોટો લેવો છે. એટલે શંકર પ્રસાદજી એવું વિચાર કરતા હતા કે કોઈક બહુ મોટા સંત હશે, કોઈક વડીલ અને એવા જબરજસ્ત સંત હશે.
સ્થિતિને પામેલા. અંદરથી નારાયણ સ્વરૂપને બોલાવવામાં આવ્યા તો 26-27 વર્ષના નાના યુવક, એમને થયું કે આટલો નાનો સાધુ. અને શાસ્ત્રીજી મહારાજની બાજુની અંદર બેઠા. શંકર પ્રસાદજી એમણે ફોટો લીધો, પણ શંકર પ્રસાદ કાયમ આ પ્રસંગને વાત કરતા કે એનો એ જ ઝૂંપડી, એનો એ જ લીમડો, એનો એ જ ફોટો પાડવાવાળો હું અને એનો એ જ કેમેરો. પણ જ્યારે નારાયણ સ્વરૂપ દાસ આવ્યા એની પહેલાં શાસ્ત્રીજી મહારાજના મુખના ભાવ અને જેવા નારાયણ સ્વરૂપ પોતાના પ્રિય શિષ્ય બાજુમાં બેઠા એના પછીના શાસ્ત્રીજી મહારાજના ભાવ, એની અંદર આસમાન જમીનનો ફેર છે. જેવા નારાયણ સ્વરૂપ દાસ બેઠા અને તરત શાસ્ત્રીજી મહારાજના મુખારવિંદુ પર એકદમ હાસ્ય આવી ગયું, એકદમ પ્રસન્ન થઈ ગયા. ત્યારે શંકર પ્રસાદ કાયમ એવું કહેતા, ત્યારે મને સમજાયું કે આ કોઈ સામાન્ય શિષ્ય નહોય, ગુરુનો રાજીપો પ્રાપ્ત કરેલો શિષ્ય છે, જેના બાજુમાં બેસવા માત્રથી ગુરુના મુખ ઉપર પ્રસન્નતા છલકાઈ જાય. અને એ શાસ્ત્રીજી મહારાજની કૃપાની પરાકાષ્ઠા તો ત્યારે થઈ 21 મે 1950ની સાલ. આંબલીવાડી પોળની અંદર પોતાના સ્થાને જ્યારે નારાયણ સ્વરૂપને પ્રમુખ તરીકે સત્તા સોંપી, એ વખતે શાસ્ત્રીજી મહારાજે પોતાની ચાદરે નારાયણ સ્વરૂપને ઓઢાડી ત્યારે કૃપાની પરાકાષ્ઠા થઈ અને શાસ્ત્રીજી મહારાજે પ્રવચન કરેલું કે જેમ રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને 21 વર્ષની નાની ઉંમરની અંદર પોતાની ગાદી ઉપર બેસાડેલા, એમ આજે હું આ નારાયણ સ્વરૂપ દેખાય છે નાની ઉંમરના, પણ એમને હું મારી જગ્યાએ આ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરું છું અને પોતાની ચાદર ઓઢાડી. ત્યારે લોકોને ખબર પડી કે આ શાસ્ત્રીજી મહારાજની અંતરની કૃપા છે ને નારાયણ સ્વરૂપે પ્રાપ્ત કરેલી છે. એ વખતે કેટલાક લોકો એવું કહેતા કે સ્વામી તમે તો સમર્થ છો, સિંહ જેવા પુરુષ છો, આર્ષ દ્રષ્ટા પુરુષ છો, આ સંસ્થાનું સંચાલન કરો. આ 28 વર્ષનો નાનો છોકરો એ કેમની આ સંસ્થા ચલાવશે? એ વખતે શાસ્ત્રીજી મહારાજ એવું બોલતા કે મેં મારા જીવનની અંદર એવું કોઈ કામ કર્યું નથી કે જેથી કરીને મારે પાછળથી પસ્તાવવું પડે. આ કાર્ય પણ એવું છે, તમને અત્યારે નહીં સમજાય, તમે એનો દેહ સામે જુઓ છો, હું એના આત્મા સામે જોઉં છું. તમને ભવિષ્યની અંદર આ મારી વાણી દેખાશે. આજે તમે જુઓ નવખંડ ધરતીની અંદર અક્ષર અને પુરુષોત્તમના વાવટા પ્રમુખ સ્વામી મહારાજે ફરકાવી દીધા. તો આ સમર્થ ગુરુ છે, એ સમર્થ ગુરુની એમણે કૃપા પ્રાપ્ત કરેલી છે. યોગીજી મહારાજ પણ એવા સમર્થ હતા. યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ એવું બોલતા કે બહારથી યોગીજી મહારાજ એકદમ ભોળા દેખાય, પણ એ યોગીજી મહારાજ ભોળા નહોતા. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વ્યાસજીએ શાસ્ત્રોને વિશે સાધુના બધા લક્ષણ બતાવ્યા છે, પણ એમાં કદાચ વ્યાસજી કોઈ લક્ષણ લખવાનું ભૂલી ગયા હોય ને તો એ પણ તમને જોગીની અંદર જોવા મળશે. એવા સાધુતા યુક્ત સાધુ ગુણ સંપન્ન યોગીજી મહારાજ, એમની કૃપા પણ પ્રમુખ સ્વામી મહારાજે પ્રાપ્ત કરેલી છે. 1964ની સાલમાં યોગીજી મહારાજની સેવા બધા યુવકો કરતા હતા. એ સમયની અંદર એકદમ યોગીજી મહારાજ પલંગની અંદર ઊભા થઈ ગયા અને અચાનક કોઈ પણ આગળ પાછળના સંદર્ભ વગર યોગીજી મહારાજ યુવકોને કહે છે કે આ પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ કરી લેજો. આ પ્રમુખ સ્વામી મહારાજ તો શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે. આજે તમને નહીં સમજાય, પણ ભવિષ્યમાં તો આ પ્રમુખ સ્વામી મહારાજને મળવું ભારે પડી જશે. મણિભાઈ સલાડવાળા કહેતા ને કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી લો, ભવિષ્યમાં તો કિલોમીટર દૂરથી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા પડશે. તો યોગીજી મહારાજે યુવકોને કીધું કે આજે તમને મહિમા નહીં સમજાય, પણ આ પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ મોટા છે અને આજે તો તમને સહજતાથી મળે છે, ભવિષ્યમાં તો પ્રમુખ સ્વામી મહારાજને મળવું હશે તો ભારે પડશે. આ પ્રમુખ સ્વામી મહારાજ તો એવા સમર્થ છે કે આ પ્રમુખ સ્વામી મહારાજનો એક શબ્દ જીવના કાન ઉપર પડે તો જીવનું આત્યંતિક કલ્યાણ થઈ જાય. આ અંતરની કૃપા હોય ને તો આવા શબ્દો બહાર નીકળે. યોગીજી મહારાજે ઘણા બધા સંતોનો મહિમા કીધો છે, પણ આવો મહિમા આ પૃથ્વીના પટ ઉપર કેવળ પ્રમુખ સ્વામી મહારાજનો કીધો છે. 1968ની સાલમાં યોગીજી મહારાજે નક્કી કર્યું કે આપણે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવવી છે. સ્વામી બાપાએ તો તૈયારી કરી મુંબઈ છોડીને જતું રહેવું, કારણ કે ગુરુ યોગીજી મહારાજ છે ને ગુરુની હાજરીમાં શિષ્યની જન્મજયંતિ અત્યાર સુધીના ઇતિહાસની અંદર કદાચ આવો પહેલો પ્રસંગ બન્યો હશે. ગુરુ હાજર છે ને ગુરુની હાજરીની અંદર એ પોતાના શિષ્ય એની જન્મજયંતિ અને પ્રમુખ સ્વામી મહારાજને પરાણે રોક્યા અને જન્મજયંતિ ઉજવી. જન્મજયંતિના આશીર્વાદની અંદર એ આશીર્વાદ આપણી પાસે રેકોર્ડિંગની અંદર છે. યોગીજી મહારાજ કે આ પ્રમુખ સ્વામી મહારાજ તો શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે અને પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ તો ધામધૂમથી ઉજવવી. આ દિવસ તો દિવાળીના તહેવાર કરતાં મોટો અને ફાસ્ટ ફૂસ્યું નહીં કરવું, રાત્રે 12 વાગ્યા સુધી ધામધૂમથી ઉજવવી. પ્રમુખ યોગીજી મહારાજે ઘણા સંતોનો મહિમા ગાયો છે, પણ આવો મહિમા કોઈનો ગાયો નથી. અને યોગીજી મહારાજની કૃપા
એની પરાકાષ્ઠા તો ત્યારે થઈ 1971ની સાલમાં યોગીજી મહારાજ એવું બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ એ મારું સર્વસ્વ છે. સર્વસ્વ એટલે યોગીજી મહારાજ પાસે જે છે બધું પ્રમુખ સ્વામી મહારાજનું. યોગીજી મહારાજ પાસે શું છે? એમની પાસે ભગવાન છે. યોગીજી મહારાજ કે મારું સર્વસ્વ પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે જેમ મેં ભગવાનને ધારણ કર્યા છે એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ભગવાનને ધારણ કરીને બેઠેલા એવા ગુણાતીત સંત છે. પોતાની એકતા બતાવી. તો એટલા માટે અહીંયા લખાયું કે શાસ્ત્રીજી ગુરુ યોગીજીની કૃપા તણું પાત્ર છે. પણ આ કૃપા છે ને એ મેળવવી સહેલી વાત નથી. ગુરુની કૃપા મેળવવી હોય એની પ્રાથમિક જરૂરિયાત છે. એ છે પ્રાથમિક જરૂરિયાત કે ગુરુને વિશ્વાસપૂર્વક તમે મન સોંપી દો ને તો આવા સમર્થ ગુરુનો રાજીપો પ્રાપ્ત થાય. એમને એમ રાજીપો પ્રાપ્ત નથી થતો. આજે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ યોગીજી મહારાજને વિશ્વાસપૂર્વક પોતાનું મન સોંપી દીધું છે. આપણે પહેલાં જ વાત કરી કે તો અનાદિ સિદ્ધ પુરુષ છે, પણ આપણે કેવી સાધના કરવી જોઈએ એના માટે એ દ્રષ્ટાંત પૂરું પાડે છે. વિશ્વાસપૂર્વક જ્યારે ગુરુને મન સોંપાય છે ત્યારે જ તમે ગુરુનો સાચો અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકો. ત્યાં સુધી તમે ગુરુને રાજી નહીં કરી શકો. સારંગપુરની અંદર મંદિરનું બાંધકામ ચાલતું હતું. એ સમયની અંદર આગળ તમે દર્શન કરવા માટે જશો તો મંદિરનો મુખ્ય ગેટ છે, ગેટની બહાર નાનો પુલ છે. એ પુલનું બાંધકામ ચાલતું હતું અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા એવી હતી કે આપણે સારંગપુર સાવ નાનું ગામ છે, 1500-2000ની વસ્તી છે. આ ગામની અંદર વધીને કેટલોક વિકાસ થશે એટલે આપણે 16 ફૂટનો પુલ કરીએ. શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા કે આપણે 24 ફૂટનો પુલ કરવો છે. શાસ્ત્રીજી મહારાજ અટલાદરાની અંદર બિરાજમાન હતા અને પ્રમુખ સ્વામી મહારાજ ગયા અને શાસ્ત્રીજી મહારાજે કીધું કે આપણે 24 ફૂટનો પુલ કરવો છે. સ્વામી બાપાએ કીધું કે બાપા ગામ નાનું છે ને આપણે 16 ફૂટનો કરીએ તો ચાલે કે નહીં? પૂછ્યું ખાલી. શાસ્ત્રીજી મહારાજ કે ભક્ત ચિંતામણી વાંચો. કાંઈ જવાબ ન આપ્યો. ભક્ત ચિંતામણી વાંચો. ભક્ત ચિંતામણીનું 86મું પ્રકરણ કાઢ્યું અને 86મા પ્રકરણની અંદર વિશ્વાસપૂર્વક આજ્ઞા પાડવાની બધી વાતો આવે છે. એ પ્રકરણ પૂરું થયું ને જેવું બંધ કર્યું અને શાસ્ત્રીજી મહારાજે કોઈ સંદર્ભ વગર સીધો પ્રશ્ન પૂછ્યો, પુલ કેટલા ફૂટનો કરવો છે? સ્વામી બાપા કે 24 ફૂટનો. બરાબર છે. એનો અર્થ શું છે? ગુરુની આજ્ઞાને વિશે વિશ્વાસપૂર્વક જોડાઈ જવું. ગુરુ આજ્ઞા કરે એની અંદર જો વિશ્વાસ ન હોય ને તો તર્ક અને વિતર્ક થાય કે આમ કરીએ તો શું ને આમ કરીએ તો શું, આમ કરવું જોઈએ ને ગુરુ આમ કહે છે પણ આમ કરવાની જરૂર નથી, આમ કરવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે વિશ્વાસપૂર્વક મન સોંપી દીધું, એક વખત ગુરુની મરજી જાણી લીધી, વિશ્વાસપૂર્વક ગુરુની મરજીની અંદર જોડાઈ ગયા છે. તો આ પ્રાથમિક જરૂરિયાત છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની કૃપા એમને પ્રાપ્ત નથી કરી. મધ્યનું 53મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિશ્વાસ ડગી ક્યારે જાય? તો મહારાજ કહે છે કે મોટા પુરુષ છે એ આટલું ઠીક કરે છે ને આટલું ઠીક કરતા નથી. એવો વિચાર જ્યારે આપણી અંદર આવે, મોટા સંત જ્યારે એવા ચરિત્રો કરે અને ચરિત્રના આધારે આપણા મનની અંદર એવી શંકા જાય કે મોટા પુરુષ કહેવાય છે પણ આ ઠીક કરે છે અને આ ઠીક નથી કરતા, ત્યારે શિષ્યનો વિશ્વાસ ડગી જાય. આજે યોગીજી મહારાજના જીવનની અંદર એવા ઘણા બધા પ્રસંગો છે. યોગીજી મહારાજને તો તમે પ્રસંગો જુઓ ને તો ભલભલાનો વિશ્વાસ ડગી જાય. અને આધ્યાત્મિક માર્ગની અંદર વિશ્વાસ વગર એક ડગલું પણ ચલાતું નથી. વિશ્વાસ વગરની સાધના બધી નકામી સાધના છે. એક વખત શંકર ભગવાન અને પાર્વતી માતા એ પ્લેનની અંદર જતા હતા. નીચે ગંગા નદી હતી. ગંગા નદીની અંદર લાખો માણસ સ્નાન કરતા હતા. પાર્વતી માતા શંકર ભગવાનને પૂછે છે કે આ લાખો માણસ અહીંયા સ્નાન કરે છે, તો બધાના પાપ ધોવાઈ જવા જોઈએ ને? જો આ બધાના પાપ ધોવાય તો નરક ઉભરાઈ છે કેમ? ત્યાં પેન્ડિંગ બોલે છે કે ભાઈ તમે થોડી વાર રાહ જુઓ, નવા કુંડ બનાવીને પછી તમને અંદર નાખીએ. આટલા બધા લોકો જો ગંગામાં સ્નાન કરે તો આપણા શાસ્ત્રોની અંદર વાત છે કે ગંગામાં સ્નાન કરો તો પાપ ધોવાઈ જાય. બધાના પાપ ધોવાઈ જાય તો નરક ઉભરાઈ છે કેમ? એ વખતે શંકર ભગવાને વાત કરી કે આ બધા સ્નાન કરે છે પણ વિશ્વાસ વગરનું સ્નાન છે. લોકોને શાસ્ત્રોમાં વિશ્વાસ નથી કે આપણે ગંગા એ પવિત્ર નદી છે, સ્વર્ગમાંથી આવતી નદી છે, એની અંદર સ્નાન કરો તો પાપ ધોવાય. એવા વિશ્વાસ સાથે જે સ્નાન કરે એના પાપ ધોવાય, એમને પાપ ન ધોવાય. તે પાર્વતી માતાને શંકા થઈ એ કે લોકો હજારો કિલોમીટર દૂરથી હજારો રૂપિયાનો ખર્ચો કરીને આવતા હશે, તે વિશ્વાસ વગર આવતા હશે. શંકર ભગવાન કે ચાલો તમને પ્રેક્ટિકલ કરીને બતાવીએ. નીચે આવ્યા, સામાન્ય બાવાનું રૂપ ધારણ કરીને ખાડાની અંદર પડી ગયા. બાજુની અંદર પાર્વતી માતા પણ સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરીને બેઠા છે. અને જે વ્યક્તિ ગંગામાં સ્નાન કરીને બહાર આવે, પાર્વતી માતા રડતા રડતા વાત કરે કે મારા પતિદેવ ખાડામાં પડી ગયા છે, મહેરબાની કરીને તમે મદદ કરો, એમને બહાર કાઢો. એટલે દરેક માણસ હાથ આપવા તૈયાર થાય.
ત્યાં પાર્વતી માતા એક શરત મૂકે કે જો તમે તમારા જીવનની અંદર એક પણ પાપ ન કર્યું હોય ને તો જ હાથ આપજો, નહીં તો રક્તપિત્તનો રોગ લાગુ પડી જશે. એક તો મદદ કરવી, મફતમાં રક્તપિત્તનો રોગ લેવો. એ કે આપણે જીવનમાં તો ઘણાય પાપ કરેલા છે, કેટલાયને બાટલીમાં પૂરીને બૂચ મારી દીધા છે, તો પાપના તો ઢગલા છે, આપણે તો કેટલા બધા પાપ કરેલા છે. એ કે મારે હાથ આપવો નથી. એ વખતે પાર્વતી માતા કે પણ તમે પાપ કરેલા બરાબર છે, તમે ગંગામાં સ્નાન કરીને આવ્યા છો, શાસ્ત્રોમાં વાત છે કે ગંગામાં સ્નાન કરો તો પાપ ધોવાઈ જાય, તમારા તો બધા પાપ ધોવાઈ ગયા છે. જો ભાઈ, શાસ્ત્રોમાં વાત છે પણ વિશ્વાસ અમને નથી. કદાચ પાપ ન ધોવાયા હોય અને રક્તપિત્તનો રોગ લાગુ પડી જાય તો? સવારથી બેઠા પાર્વતી માતા, સાંજ સુધીમાં હજારો અને લાખો માણસ ત્યાંથી પસાર થયા, એક માણસે હાથ આપ્યો નહીં. એનો અર્થ શું છે? લોકો સ્નાન કરે છે પણ શાસ્ત્રમાં વિશ્વાસ નથી કે આપણે સ્નાન કર્યું તો આપણા પાપ ધોવાઈ જશે. વિશ્વાસ વગરનું સ્નાન છે. છેલ્લે એક રાત્રે સામાન્ય એક ખેડૂત હતો, એણે હાથ આપવાની તૈયારી બતાવી, એને પણ આ શરત કીધી. એણે કીધું કે મેં મારા જીવનમાં નાના મોટા પાપ કરેલા છે પણ મને શાસ્ત્ર ઉપર વિશ્વાસ છે, મેં સ્નાન કર્યું, એ સ્નાન કરીને 10 પગથિયા ચડ્યા, એમાં મેં બીજું કોઈ પાપ કર્યું નથી. એણે હાથ આપ્યો. શંકર ભગવાન કે આખા દિવસમાં લાખ માણસે સ્નાન કર્યું, પાપ ખાલી આ એક ખેડૂતના ધોવાયા, બાકી તો બધા પાપના પોટલા પાછા લઈને ગયા છે. કારણ કે વિશ્વાસ વગરનું સ્નાન છે. એમ તમે ગુરુ કર્યા, સત્સંગ કરો, ભક્તિ કરો, પણ ગુરુના વિશે વિશ્વાસ નહીં હોય તો એ ભક્તિથી ખાલી સામાન્ય સંસ્કાર થાય, કલ્યાણ ન થાય, ગુરુનો રાજીપો ન મળે. એટલા માટે મધ્યના 53માં વચનામૃતની અંદર વાત કરી કે ગુરુના દરેક ચરિત્રને વિશે જ્યારે દિવ્ય ભાવ હોય તો વ્યક્તિનો વિશ્વાસ છે ગુરુની અંદર ટકી રહે. ન તો ગુરુ એવા ચરિત્રો કરે ને ત્યારે વિશ્વાસ ડગી જાય. ભગવાન સ્વામિનારાયણે પંચાળાના વચનામૃતની અંદર નટનું દ્રષ્ટાંત આપેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ લોકની અંદર એક નટ એટલે કે જાદુગર, એ જાદુગર થોડીક વિદ્યા શીખીને અલગ અલગ બધા દાવ બતાવે છે તો એમાં પણ સામાન્ય માણસની બુદ્ધિ પહોંચતી નથી. તો આ તો નટવર છે. નટ નહીં, નટના પણ વર, નટની અંદર પણ શ્રેષ્ઠ એવા ભગવાન અને સંત છે. એ જ્યારે આ પૃથ્વી ઉપર આવીને બધા ચરિત્રો કરે અને માણસ પોતાની બુદ્ધિથી એને સમજવાનો પ્રયત્ન કરે, ક્યાંથી મેળાવે? રાજા ભોજના દરબારની અંદર એક વખત એક નટ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર આ દ્રષ્ટાંત આપેલું છે નટની માયાનું. ભગવાન સ્વામિનારાયણ કે નટ એના દરબારની અંદર આવ્યો અને એણે વાત કરી કે રાજા, હું બહુ જ સરસ વિદ્યા શીખેલો છે, ચાલો હું તમને મારી વિદ્યા બતાવું. એ કે બતાવ. એણે એક દોરડું નાખ્યું, દોરડું આકાશની અંદર સ્થિર થઈ ગયું, જાણે લોખંડનો સળિયો હોય એમ. અને પછી એને વાત કરી કે ચાલો હું હવે મારો ખેલ શરૂ કરું છું. અને ત્યાં તો આકાશની અંદર ગાજ વીજ ને કડાકા ને ધડાકા સંભળાવા માંડ્યા. પેલો નટ કહે છે એક કામ કરો, હવે મારે અત્યારે છે ને જવું પડે એમ છે. કેમ, ક્યાં જવું પડે એમ છે? તો કે ઉપર આકાશની અંદર દેવો અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું છે અને દેવોનો રાજા જે ઇન્દ્ર એ મારો મિત્ર છે, એટલે મારે મારા મિત્રની મદદની અંદર આકાશમાં જવું પડશે. તે પેલા રાજાને વિચાર છો કે આકાશમાં જશે કેમનો? તે જે પેલું દોરડું હતું ને એ દોરડા ઉપર ચડીને આકાશની અંદર જતો રહ્યો, અદ્રશ્ય થઈ ગયો. રાજા વિચારમાં પડી ગયો. એની પત્ની ને એનો દીકરો એ ત્યાં હતા. થોડી વાર થઈ અને બરાબર જે યુદ્ધ ચાલે ને એ વખતે જેવા અવાજો થાય એવા અવાજ થવા માંડ્યા અને એક પછી એક અંગ બધા કપાઈને નીચે પડવા માંડ્યા આકાશમાંથી. એક હાથ પડ્યો, એક પગ પડ્યો, બીજો હાથ, બીજો પગ અને મસ્તક જેવું પડ્યું એટલે ખબર પડી કે આ તો યુદ્ધની અંદર નટ જે યુદ્ધ કરવા માટે ગયો છે એના બધા અંગો કપાઈને નીચે પડ્યા છે. એની પત્નીએ જોયું કે મારો પતિ મૃત્યુ પામ્યો છે એટલે એ બધા અંગોને ભેગા કરીને ચિતા ઉપર બળી મરી. થોડી વાર થઈને દોડા ઉપરથી પેલો નટ આખો નીચે આવ્યો. રાજા વિચાર કરે છે કે ના બધા અંગ કપાઈ ગયા છે, એ તો મૃત્યુ પામ્યો છે, ના ઉપરથી નીચે કેવી રીતના આવ્યો? પેલો આવીને કહે છે કે મારી પત્ની ક્યાં? એટલે રાજા વિચાર કરે કે હવે મારે જવાબ શું આપવો. એણે કીધું કે ભાઈ એ તો આખા નગરની સામે ચિતા ઉપર તારા અંગોને લઈને બળી મરી, તું મરી ગયો તો તું જીવતો કેવી રીતના આવ્યો? અરે ભલા માણસ, હું ક્યાંથી મરી ગયો? હું તમારી સામે ઊભેલો છું ને. અને પછી પેલો નટ શું કહે છે, તમે છે ને મારી પત્નીને તમારી રાણીવાસમાં મૂકી દીધી છે. એ કે મારા જેવી નટની સામાન્ય પત્નીને રાણી બનાવતા તમને શરમ નથી આવતી? અરે ભલા માણસ, મેં રાણી નથી બનાવી, આખા નગરની સામે ચિતા ઉપર બળી મરીશ. એ કે તમે કહેતા હોય તો હું રાણીવાસમાંથી બહાર લાવું તો કે લાવ. રાજાને ખાતરી હતી જીવતી જ નથી, મૃત્યુ પામેલી છે. અને પેલો નટ છે ને એણે બૂમ પાડી, એ જંબુરિયાની માં. એ જંબુરિયાનો દીકરો હતો ને. અને નવાઈની વાત એ છે કે રાણીવાસમાંથી એની પત્ની પાછ ચાલતી ચાલતી બહાર આવી. રાજાને આશ્ચર્ય થયું, અંગો કપાયા હતા એ નટ કોણ? ચિતા ઉપર બળી મરી હતી એ પત્ની કોણ? અને પછી રાજા કહે છે કે ચાલો ભાઈ જે થવાનું થયું, હવે તું ખેલ બતાવ.
પેલો નટ કે રાજા તમને ખબર ન પડી, આ જ ખેલ હતો. આ દુનિયામાં એવો કોઈ માણસ છે દોડું નાખીને આકાશમાં જાય? એવો કોઈ માણસ છે કે અંગ કપાઈ ગયો તોય પાછો જીવતો થઈને નીચે આવે? એ દુનિયામાં એવી કોઈ સ્ત્રી છે કે ચિતા ઉપર બળી મરીને પાછી જીવતી થાય? આ જ ખેલ હતો. હું આ જ ખેલની વાત કરતો હતો. ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટાંત આપ્યું છે અને કીધું કે આ લોકનો સામાન્ય એક નટ, એ નટની માયાને પણ આપણે નથી જાણી શકતા. તો આ ગુણાતીત સંતની ક્રિયા એને આપણે આપણી બુદ્ધિથી જોવા જઈએ તો કાંઈ મેળ આવે? એ ન મેળ આવે. વિવેકસાગર સ્વામી જયશંકર ભોજકનું દ્રષ્ટાંત આપે છે. આ દુનિયાની અંદર સામાન્ય એક કલાકાર હોય ને, એ કલાકારને ઓળખવામાં પણ આપણી બુદ્ધિ કાચી પડે છે. તો ભગવાનને સંત કોઈ દિવસ બુદ્ધિથી ઓળખાવાના છે? ત્યાં તો વિશ્વાસ મૂકવાની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. જયશંકર ભોજક મહારાષ્ટ્રના નાટ્યકારોની અંદર બહુ મોટું નામ છે એમનું. કાયમ નાટકની અંદર સ્ત્રી પાત્ર ભજવતા, પણ સ્ત્રી પાત્ર એટલું બધું અદ્દલ ભજવે એનું ઉપનામ પડી ગયેલું સુંદરી. એનું ઉપનામ જ સુંદરી પડી ગયેલું, કારણ કે એટલી આબેહૂબ તમને સ્ત્રી જ લાગે. એક વખત એ નાટકની અંદર સ્ત્રીનું પાત્ર ભજવતા હતા અને નાટક જોવા માટે બધા માણસો ભેગા થયેલા. એની અંદર થોડા એવા ખરાબ વૃત્તિના માણસો છે, એમને થયું કે આ સ્ત્રી બહુ રૂપાળી છે, આપણે એને ઉઠાવી જઈએ. નાટક પૂરું થયું અને જયશંકર ભોજકને ઉપાડીને પેલા ભાગ્યા. હવે જયશંકર ભોજક કે ભલા માણસ, હું સ્ત્રી નથી, હું પુરુષ છું. એ કહે કે નહીં, તું સુંદરી છે. અરે નથી, હું સુંદરી, હું સુંદરો છું ભાઈ, મને છોડો. પણ પેલા સમજે નહીં. પછી ખબર પડી કે ભાઈ આ સુંદરી નહીં, આ તો સુંદરો, આ તો પુરુષ છે. પછી જયશંકર ભોજકને છોડ્યા. આ બનેલો પ્રસંગ છે. આ કોઈ ખાલી હસાવા માટેનો કે રમૂજી પ્રસંગ નથી. આ પૃથ્વીના પટ ઉપર બનેલો પ્રસંગ છે. માણસ આ આંખે કરીને જુએ છે, પોતાની બુદ્ધિથી વિચારે છે, છતાં પણ માયાની પારને પામી નથી શકતો. તો આ ગુણાતીત સંત, એની ક્રિયાને માણસ બુદ્ધિથી વિચારવા જાય. યોગીજી મહારાજની અંદર તો વિશ્વાસપૂર્વક મન સોંપો ને તો જ, ને તો યોગીજી મહારાજ તો એવા ચરિત્રો કરતા જો વિશ્વાસપૂર્વક મન ના સોંપેલો તો ગમે તેવો હોય તો ડગી જાય અને તમે યોગીજી મહારાજની કૃપા પ્રાપ્ત જ ના કરી શકો. પણ પ્રમુખ સ્વામી મહારાજે એવું વિશ્વાસપૂર્વક મન સમર્પિત કરેલું. યોગીજી મહારાજ આફ્રિકાની અંદર ગયા અને આફ્રિકાની અંદર જઈ અને પેલું પડીકું દૂધનું પેકિંગ બતાવ્યું. યોગીજી મહારાજ કે ઓહો, આપણે તો ગ્લાસમાં દૂધ જોયું, તપેલીમાં દૂધ જોયું, પણ આવું પેકિંગમાં, કાગળના પેકિંગમાં દૂધ આવે આપણને ખબર જ નહીં. યોગીજી મહારાજ કે ન જોયું તો આપણું શું થાત? તે શું થઈ જવાનું હતું? ન જોયું હોત તમે પેકિંગ તો શું થઈ જવાનું હતું? પણ આ સત્પુરુષ છે, જાત જાતની એવી ક્રિયા કરે કે માણસનો વિશ્વાસ ડગી જાય. એને એમ થાય કે મોટા પુરુષ કહેવાય છે પણ આટલું ઠીક કરે છે અને આટલું ઠીક કરતા નથી, અને કંઈ ગુણાતીત સંત કહેવાય ન કહેવાય, એવી આપણી બુદ્ધિ તર્ક કરે. પણ એવું નહોતું. ગુણાતીત સંત છે પણ આ લોકની અંદર મનુષ્ય રૂપે આવ્યા, મનુષ્ય જેવા ચરિત્ર કરે. 1968ની સાલમાં ગોંડલની અંદર સ્વામિનારાયણ સ્કૂલનું ઉદ્ઘાટન હતું. એ ઉદ્ઘાટનની અંદર ગોરધનભાઈ ચોખાવાલા એ સમયના કેળવણી મંત્રી હતા અને એમના હાથે આ સ્કૂલનું ઉદ્ઘાટન હતું. એ ઉદ્ઘાટન કરવાનું હતું અને ઉદ્ઘાટન પહેલાં યોગીજી મહારાજને માઇક આપવામાં આવ્યું. યોગી બાપા થોડા આશીર્વાદ આપો, પછી આપણે ગોરધનભાઈ ચોખાવાલા સાહેબને ઉદ્ઘાટન કરાવીએ. તો યોગીજી મહારાજે જય બોલાવીને આશીર્વાદ આપવાની શરૂઆત કરી. હવે આપણે બધા ભેગા થઈને ચોખાવાલા સાહેબનું ઉદ્ઘાટન કરશું. હવે સ્કૂલનું ઉદ્ઘાટન છે, ચોખાવાલા સાહેબનું ઉદ્ઘાટન ન હોય. ચોખાવાલા સાહેબનું ઉદ્ઘાટન તો જન્મ્યા ત્યારે થઈ જ ચૂક્યું હતું. હવે આ સ્કૂલનું ઉદ્ઘાટન કરવાનું. સંતો બાજુમાં બેઠેલા મને ધીરેથી કીધું, સ્વામી ચોખાવાલા સાહેબનું ઉદ્ઘાટન ન હોય, સ્કૂલનું ઉદ્ઘાટન છે, એમના હાથે ઉદ્ઘાટન કરાવવાનું છે. યોગીજી મહારાજ કહો એવું છે? અમને ખબર નહોતી. યોગી મહારાજ કે હવે આપણે ચોખાવાલા સાહેબને વિનંતી કરીએ કે સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. લાગે આ ગુણાતીત સંત છે એવું લાગે. આ સંતની અંદર ભગવાન રહ્યા છે, પણ એ આ લોકની અંદર એવા ચરિત્રો કરે, ઘણીવાર તો એવા ચરિત્ર કરે કે આ લોકની અંદર સજ્જન, એક સામાન્ય સારો માણસ હોય ને એ પણ ના કરે એવું કાર્ય ગુણાતીત સંત કરે. છતાં પણ વિશ્વાસપૂર્વક જે પોતાના ગુરુની અંદર મન જોડે ને, તો સમજવું આ ગુરુનો રાજીપો પ્રાપ્ત થાય. ગુરુનો રાજીપો એમને પ્રાપ્ત નથી થતો. પ્રમુખ સ્વામી મહારાજે આ રાજીપો પ્રાપ્ત કર્યો છે, જબરજસ્ત સાધના કરેલી છે. વિશ્વાસ એટલો બધો યોગીજી મહારાજની અંદર એમણે રાખ્યો છે. સરદારગઢનો પ્રસંગ આપણે કદાચ તમે બધા જાણતા હશો. એ પ્રસંગ તો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવની પરાકાષ્ઠા છે. એવું તો આ લોકની અંદર એક સારો માણસ હોય ને, સારો સજ્જન માણસ, એ પણ ના કરે. ધર્મની અંદર ના માનવાળો માણસ પણ ના કરે. એવું ચરિત્ર યોગીજી મહારાજે કર્યું. મીટિંગ ભરાઈ. મીટિંગની અંદર એવું નક્કી થયું કે સરદારગઢ ગોંડલની બાજુનું ગામ છે અને ત્યાં વિરોધ થયો છે, એટલે યોગીજી મહારાજની પધરામણી કે યોગીજી મહારાજનો કોઈ કાર્યક્રમ સરદારગઢની અંદર ગોઠવવો નહીં. ટ્રસ્ટીઓ ભેગા થયા, સદગુરુઓ ભેગા થયા, મોટેરા સંતો ભેગા થયા, બધા ભેગા થયા.
હવે આખી મીટિંગ પૂરી થઈને બધા જતા રહ્યા અને યોગીજી મહારાજ એક સંતને બોલાવીને કીધું કે મારે સરદારગઢ જવું છે. યોગી બાપા, તમારી હાજરીમાં નિર્ણય થયો છે, સરદારગઢમાં નથી જવાનું, ત્યાં વિરોધ છે, ત્યાં કેટલાક વિરોધીઓ આપણી વિરોધની અંદર ષડયંત્ર રચે છે, ત્યાં નથી જવાનું, ઉપાધિ થશે. યોગીજી મહારાજ કે મારે જવું છે. ગાડીની અંદર બેસીને સરદારગઢની અંદર જતા રહ્યા. કોઈને ખબર નહીં, અહીંયા ગોંડલમાં કોઈને કહેતા કોઈને ખબર નહીં. યોગીજી મહારાજ સરદારગઢની અંદર ગયા અને ત્યાં પથ્થરમારો થયો. યોગીજી મહારાજની ગાડી ઉપર પથ્થરમારો થયો. માન યોગીજી મહારાજને બચાવીને લાવ્યા. યોગીજી મહારાજ આવ્યા અને આ બાજુ બધા ટ્રસ્ટીઓને, સદગુરુઓને, બધાને વડીલોને ખબર પડી. જેવી ખબર પડી ને એટલે બધા એકદમ ક્રોધની અંદર. કારણ કે આ BAPS સંસ્થાના ધર્મગુરુ છે. યોગીજી મહારાજને કંઈ થઈ ગયું હોત તો કોણ લઈ ગયું? કોણે કાર્યક્રમ ગોઠવ્યો? યોગીજી મહારાજ ઉપર બધા તૂટી પડ્યા. યોગીજી મહારાજ એક વાક્ય બોલ્યા, મને તો કંઈ ખબર નહીં, આ પ્રમુખ સ્વામી મહારાજે કાર્યક્રમ ગોઠવ્યો છે. હવે તમે વિચાર કરો, પ્રમુખ સ્વામી મહારાજને તો ખબર જ નથી. આટલું હળહળતું જુઠ્ઠું તો આ લોકનો કોઈ સામાન્ય સારો સજ્જન માણસ પણ ના બોલે. પણ આ ગુણાતીત સંત છે એ આ લોકની અંદર આવે, એ એવા ચરિત્રો કરે કે જેથી સામેવાળાને શંકા જાય, સામેવાળાનો વિશ્વાસ ડગી જાય. પણ એની અંદર પણ વિશ્વાસ રાખવો ને એ શિષ્યની ફરજ છે. એ પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કરેલું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર બધા તૂટી પડ્યા. જે આખો યોગીજી મહારાજ બાજુ મોઢું હતું, બધાનું મોઢું પ્રમુખ સ્વામી મહારાજ બાજુ ફરી ગયું અને બધા તૂટી પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજને તો કાર્યક્રમની ખબર નથી, પ્રમુખ સ્વામી મહારાજને તો કાંઈ ખબર જ નથી. પણ આ તો ગુરુને વિશ્વાસપૂર્વક મન સોંપેલું છે ને, ગુરુનો રાજીપો લેવાનો છે. તરત પ્રમુખ સ્વામી મહારાજે હાથ જોડીને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર હું આવો કાર્યક્રમ નહીં ગોઠવું. આખી સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ ઉપર તૂટી પડી. બધાએ બરાબર ખખડાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ હાથ જોડીને મસ્તક નીચું રાખીને બધું સહન કરી લીધું. નવાઈની વાત તો એ છે કે કદાચ આપણે સહન કરી લઈએ, પણ કાર્યક્રમ પૂરો થાય ને પછી યોગીજી મહારાજ પાસે જઈએ કે તમે ધર્મગુરુ છો તો વગર લેવા દેવા અમને હું કામ હપડાવી નાખો વચ્ચે? થોડુંક તો સાચું બોલો. તમને ખબર છે કે ભાઈ મેં કાંઈ નથી કર્યું તો મારું નામ હું કામ વગર લેવા દેવા ચડાવી નાખ્યું? પ્રમુખ સ્વામી મહારાજે, યોગીજી મહારાજ 1971માં ધામમાં ગયા ત્યાં સુધી ક્યારેય યોગીજી મહારાજને તો નહીં, સમગ્ર સંપ્રદાયમાં કોઈને આ વાત નથી કરી. ત્યારે સમજવું કે એ ગુરુનો રાજીપો પ્રાપ્ત કરી શકાય. તો એટલા માટે યોગીજી મહારાજ બોલ્યા છે કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે ને મારું સર્વસ્વ છે. આ એક વાક્ય અંતરમાંથી ત્યારે બહાર આવે જ્યારે સમગ્ર જીવન દરમિયાન વિશ્વાસપૂર્વક મન સોંપ્યું હોય ને તો. અને એ પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વાસપૂર્વક યોગીજી મહારાજના ચરણોની અંદર મન સોંપ્યું છે. એટલા માટે આધ્યાત્મિક માર્ગની અંદર ગુરુની આવશ્યકતા છે. ગુરુ વગર એ સાધક એક પગલું પણ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ નથી વધી શકતો. આધ્યાત્મિક માર્ગની અંદર સાચી શોભા મેળવવી હોય તો એના માટે ગુરુની રાજીપો આવશ્યક વસ્તુ છે. અને એ ગુરુનો રાજીપો કેવી રીતે મેળવવો અને એવા સમર્થ ગુરુને કેવી રીતે રાજી કરવા એ આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણે શીખી શકીએ એમ છે. તો મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપે જેમ આપણે, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપે જેવી રીતે બંને ગુરુનો રાજીપો પ્રાપ્ત કર્યો એવી રીતે અમે પણ તમને રાજી કરી અને સાચી શોભા પ્રાપ્ત કરી શકીએ. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.